અહીંયા જોવો થપ્પો મારે છે અને આપણે મજૂર રહ્યા એ બધા છે फास्ट पावरफुल પછી स्पेशल कावो था जो તમે इसमें नींबू का पान आता है नींबू थोड़ा थोड़ा नींबू रहता है हाँ बहुत बढ़िया रहता है। गुड मॉर्निंग मित्रों અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। અને આગળના વિડીયોમાં જોયું હશે કે આપણે મારવાડીની હોટલે ગાડી રાખી દીધી હતી નાંદેડ। એટલે મિત્રો આપણે ત્યાંથી સવારે વહેલા 4 વાગે નીકળ્યા હતા કેમ કે આપણે નાંદેડ વટીને ગાડી ખાલી કરવાની હતી અહેમદપુર। એટલે આપણે અત્યારે મિત્રો આપણી સવાર પડી ગઈ છે મહારાષ્ટ્રમાં અહેમદપુર અને અત્યારે મિત્રો આપણે જો હાઈવે ઉપર ઉભા રહ્યા છીએ કેમ કે અત્યારે વાગી ગયા છે 8 અને સવારે આપણે પાર્ટીને ફોન કર્યો હતો એટલે પાર્ટીએ કીધું કે તમે અહીંયા રોડ ઉપર ગાડી રાખો હમણાં મજૂર નહીં આવે ને પછી તમને ત્યાંથી લઈ જઈશે। એટલે અત્યારે આપણે જે હાઈવે ઉપર ઊભા છે એ આપણે છે નાંદેડ થી તુલજાપુર વાળો જે હાઈવે કે ને એ હાઈવે ઉપર અત્યારે આપણે ઊભા છે। જો આપણે નાંદેડ વાળો હાઈવે છે અને આપણે તુલજાપુર છે 140 કિલોમીટર, લાતુર છે 66 અને અહેમદપુર આપણે 2 કિલોમીટર। એટલે ત્યાં અત્યારે આપણે ગાડી રાખી છે અને અત્યારે જો આપણે આ હાઈવે છે અને આ હાઈવે રહ્યોની મિત્રો આપણે સીધો તુલજાપુર તુલજા ભવાની વહી જાય। અને અત્યારે જો આપણે ગાડી અહીંયા સાઈડમાં રાખી દીધી છે કેમ કે આપણે પાર્ટીએ કીધું હતું કે તમે અહીંયા સાઈડમાં રાખો ગાડી પછી તમારી ગાડી મજૂર આવીને લઈ જાય છે। એટલે જોવી હવે કેમ કે 8 વાગી ગયા છે હવે કેટલા વાગે આવે છે કેમ કે 8 વાગ્યામાં તમથી કોઈ દુકાનનું કે કોઈ ખુલ્લું ન હોય બધીને આપણે મહારાષ્ટ્રમાં 9 વાગ્યા પછી દુકાનોની બધી ખુલે લગભગ 9 વાગે બધા આવશે। એટલે હવે આપણે જોવી ક્યારે આવે છે અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો। એટલે હવે આપણે મજૂરની રાહ જોવી ક્યાં પછી આપણે ગાડી ખાલી કરવા આયલા જઈશું। એટલે વિડીયોમાં બન્યા રહીજો। ગાડી ખાલી કરવા લગાડી દીધી છે અને આપણે 12 વાગે મજૂર આવ્યા હતા અને 12 વાગે જોવો આપણે ગાડી ખોલવાનું ચાલુ કર્યું છે ખાલી કરવાનું આપણે અહેમદપુરમાં અને આ રહ્યું ગોડાઉન છે। હવે જોઈ હવે કેટલી વાર લાગે છે। 4 થપ્પી ખાલી થઈ ગઈ છે અને અહીંયા જોવો થપ્પો મારે છે અને આપણે મજૂર રહ્યા એ બધા છે ફાસ્ટ પાવરફુલ। અને મિત્રો આપણે આ મજૂર રહ્યા એ બધા આપણે બીજેપી ના બધા ફ્રેન્ડ છે કેમ કે આપણે બીજેપી આવીને ત્યાર પછી એમ કહે છે કે અમારે મહારાષ્ટ્રમાં બહુ સારું થઈ ગયું છે કે રોડ રસ્તા એને બધા એમ પાવરફુલ થઈ ગયા છે। है भैया ये बीजेपी सरकार आई है तब से रोड का काम कैसा हो गया है? फर्स्ट क्लास हो गया है ना? एक नंबर रोड। इधर गांव में भी बढ़िया हो गया ना? गली गली में बढ़िया हो गया है। મિત્રો આપણા મજૂરી બધા જો અત્યારે આપણા ગુજરાતના મોદી સાહેબ નો વખાણ કરે છે બધા કે ભાઈ ગલીઓ ગલીઓમાં રસ્તા સારા થઈ ગયા છે। અને આ જો આપણે ચા આવી ગઈ છે અને એ પાછી સ્પેશિયલ કાવો ચા જોવો તમે। એટલે આપણે दूध नहीं पीती है અને અહીંયા આપણે કાવો પીધો છે, કાવો મગાવ્યો છે। क्यों ऐसे चाय पीते हो आप? ये बहुत अच्छा रहता है। ये इसमें तो सिर्फ सही है सही। हमारे इधर बनाते हैं गांव में जो चाय नहीं दूध नहीं मिलता है ना तब ऐसा चाय बनाते हैं। इसमें नींबू का पान आता है, नींबू थोड़ा थोड़ा नींबू रहता है हाँ बहुत बढ़िया रहता है। आता है ना पत्ता डालते हैं, सफरा नहीं होता आदमी को। नहीं सही है बात सही। वो दूध का पी पी के तो साला परेशान हो गए सब। लेकिन क्या है कि वो पीना पड़ता है, वो माइंड फ्रेश करने के लिए। चाय तो अभी एक नशा हो गया है सबको, नशा है एक चाय का। હવે મિત્રો આપણે જોવો અહીંયા મજૂર રહ્યા એ બધા મોજીલા છે અને આપણને કીધું છે કે ભાઈ ફટોફટ હમણાં તમારે 1 કલાકમાં ગાડી ખાલી કરી દઈશું અને આપણે જોવો અહીંયા વાયા કમ્પ્લીટ બાંધી નાખ્યું છે। એટલે હવે સીધું આપણે ખાલી કરીને નીકળવાનું જ રહેશે અહીંથી। અને મિત્રો આપણે એક બીજો વતન લોચો થયો છે કે ભાઈ આપણે અહીંથી જવાનું છે પાછું 6-8 ટન માલ ઉતારવા ઉદગીરી। એટલે આપણને પાર્ટીએ પહેલા જ આપણને ટ્રાન્સપોર્ટ વાળે બોલી જ કરી હતી કે ભાઈ જો અહેમદપુર આખી ગાડી ખાલી થઈ જાય તો થઈ જાય છે, નગર પછી તમારે આગળ ઉદગીરી જવું જશે। એ આપણે અહીંથી 30-35 કિલોમીટર જેવું થાય છે। એટલે આપણે ત્યાં જવું જોઈએ ખાલી કરવા। એટલે અહીંયા રહ્યું ને 17-18 ટન જેવો માલ ઉતરી જાય છે ને અહીંયા બીજો આપણે થોડોક માલ વધે ને 4-5 ટન જેવો એ આપણે ઉદગીર ઉતારવાનું છે। એટલે આપણે કઈ બહુ ટેન્શન જેવું નથી કેમ કે ઉદગીર થી આપણે સીધા નીકળી જઈશું ઉમરગા કેમ કે આપણે ઉમરગા રહ્યું એ આપણે
આજુબાજુમાં લોડિંગ પોઈન્ટનો ચાન્સ રહે, પ્લસ ક્યાંય નો મેળ આવે તો પછી ગુલબર્ગા છે એટલે એટલામાં આપણે લોડિંગ કરવાનો ચાન્સ રહેશે. એટલે હવે જોવી, હવે અહીંથી ખાલી કરી નાખે ને તો આપણે શું છે ઉદગીર આવેલા જાય ને તો આપણે ગાડી આખી ખાલી થઈ જાય. એટલે હવે જોવી કેટલી વાર લાગે છે, અને મજૂરો તો ઉતાવળ રાખીએ. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો. એટલે હવે આપણે જોવી હાલો કેટલી વાર લાગે છે. હા મિત્રો, આપણે જો હેમતપુર ખાલી કરીને નીકળી ગયા છે, અને હવે સીધા આપણે હેલા જાય ઉદગીર. કેમ કે આપણે ઉદગીર રહીએ ને આપણે 2 થપ્પી 2.5 થપ્પી જેવું જ આપણે ખાલી કરવાનું છે. એટલે હવે આપણે હેલા જાય ઉદગીર, એટલે આપણે ગાડી રહી કમ્પ્લીટ ખાલી થઈ જાય. એટલે અત્યારે જો આપણે હેલા જઈશું જે આપણે સોલાપુર વાળી 4 લાઈન છે, આ તુલજાપુર વાળી, અને આ આપણે હેમતપુર છે. અને અહીંથી ઉદગીર આપણે 30-35 કિલોમીટર જેવું થઈ છે. એટલે હવે આપણે સીધા હેલા જાય ઉદગીર. કેમ કે આપણે અત્યારે ફટોફટ હેલા જાય ને તો ખાલી કરી દઈ છે, નગર પાર્ટી પછી જો ના પાડશે ને તો આપણે પાછોથી તૂટી જાય છે. એટલે આપણે ટ્રાન્સપોર્ટ વાળાએ તો કીધું છે કે ભાઈ તમે તારે હેલા જાવ, ગાડી ખાલી થઈ જાય છે. કેમ કે 2 થપ્પીમાં કાંઈ ખાલી ન કરે એવું બને નહીં, પણ તોય આપણે પાર્ટીનું નક્કી ન હોય. કેમ કે આ પાર્ટી તો હેમતપુર વાળી તો સારી પાર્ટી હતી, અને આપણે ઉદગીર જાય પછી ખબર પડે કે પાર્ટી કેવી છે. એટલે હવે આપણે હાઈલા જાય, અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો. એટલે હવે સીધા આપણે હાઈલા જાય ઉદગીર. સાહેબ મિત્રો, આપણે જોવો ઉદગીરી પહોંચી ગયા છે, અને જ્યાં આપણે ગાડી ખાલી કરવાની છે ને ત્યાં અત્યારે જો આપણે આવી ગયા છે. આપણે ઉદગીરી, એટલે અત્યારે જો આપણે આ ગોડાઉન છે, અને આપણે હવે આમાં કઈ જાજી થપ્યું છે નહીં, લગભગ વધીને 2-3 થપ્પી છે. એટલે એ ખાલી થઈ જાય પછી આપણે અહીંથી નીકળશું. અને આપણે જોવો ઉદગીરી સિટી અંદર આવ્યા હતા. જો તમે સિટીનો રસ્તો છે, ના રહી બજાર જ છે આખી રહી નહીં. કેમ કે બજાર આપણે અહીંયા કરિયાણાની એની બજાર છે. એટલે ત્યાં અત્યારે જો આપણે ગાડી ખાલી કરી છે. જોઈએ હવે કેટલી વાર લાગે છે. ગાડી ખાલી કરીને નીકળી ગયા છે, અને આપણી ગાડી ખાલી થઈ છે સાંજે 6 વાગે. એટલે હવે આપણે હાઈલા જાય ઉમરગા બાજુ. કેમ કે આપણે મહારાષ્ટ્રમાં જે આપણે ઉમરગા આવે ને બોર્ડર વાળું ગામ, એટલે આપણે ત્યાં હાઈલા જાય. કેમ કે આપણે ટ્રાન્સપોર્ટરને એને બધાને ફોન કર્યા હતા, એટલે એને કીધું કે તમે ઉમરગા ઉતાર્યો. કેમ કે ઉમરગા આજુબાજુથી આપણે ફરવાનું કંઈક સેટિંગ થઈ ગઈ છે. એટલે હવે આપણે હાઈલા જાય ઉમરગા, અને અત્યારે જે આપણે રસ્તા ઉપર હાઈલા જઈએ છીએ એ આપણે છે ઉદગીરી બિદર વાળો રસ્તો, જે આપણે કર્ણાટકમાં બિદર પડે ને એ રસ્તો છે. એટલે આપણે આગળથી 10-12 કિલોમીટર પછી વળી જવાનું છે. એટલે એ રસ્તો આપણે સીધો વહી જાય ઉમરગા. આપણે પેલું ગામ આવે નિલંગા, નિલંગાથી સીધું આવી જાય ઉમરગા. એટલે હવે આપણે હાઈલા જાય ને કિલોમીટર કાપી, અને આવડો આ રસ્તો રહ્યો સીધો આપણે કર્ણાટકમાં વહી જાય બિદર. એટલે હવે આપણે હાઈલા જાય અને કિલોમીટર ને એવું કાપી
અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નિલંગા પહોંચી ગયા છે અને હવે આપણે આ નિલંગા પાસ કરીને અને આપણને રસ્તો ભેગો થઈ જાય છે, જે આપણે લાતુર ઉમરગા વાળો રસ્તો, જે આપણે ઓછા વાળો રસ્તો આવે ને એ આપણને ભેગો થઈ જાય છે. એટલે હવે આપણે નિલંગા પાસ કરી લઈ, કેમ કે અત્યારે હાઈનનું ટાણું છે એટલે થોડુંક આપણે એનું ટ્રાફિક વધારે હોય નિલંગામાં. હવે આપણે હાઈલા જઈને આગળ હવે આપણને 15-17 કિલોમીટર હાલશું ને એટલે લાતુર વાળો રસ્તો ભેગો થાય છે. એ લાતુર ઓછા વાળો રસ્તો રહ્યો ને એ, અને ત્યાંથી સીધો આપણે આવી જાય છે ઉમરગા. હવે આપણે આ નિલંગા સિટી પાસ કરી લઈ.